આખર હતો ઢળતા નથી જિંદગી થોડી ઢળવડવામાં કાઢવાની છે એક ટક ઢળવાની પછી પાછળ હારર પગલા પડ્યા તો બીજે પોતા મારવા ન થાય એટલા તમે બે ડાયા એટલા તો જો આવી રીતના છે ને આપણું ચીઝ થોડુંક મેલ્ટ થઈ જાય છે ત્યાં સુધી એને રાખવાનું ને મસ્ત જો પીઝો બની ગયો છે અને આવી રીતના પીઝા કટરથી કટ કરી નાખજો અને મસ્ત બન્યા છે કેવા બન્યા છે કયો જરા કયો દીકરો ડાયો નાનો દીકરો ડાયા તમને નાનો જ નહીં હા એ તો જે આપે ઈ ડાયા કહેવાય ને એમ અથવા કોને તો ચટણી અને હળદર એકદમ મિક્સ થઈ જાય છે ને એકદમ લાલ ચટાકેદાર હાથનું રેડી થઈ ગયું છે મજા આવી પણ હું એમ કહું અમારામાં તો ઘણો બધો માલ સામાન હોય તમારે ખાલી ટમેટા જ વધારે હોય ટમેટા ને કેપ્સિકમ કેમ ભાઈ એમ મને તોય ભાવે ખાલી પાપડ ગયો તો મારે હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે તો અત્યારે વાગી ગયા છે 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે સવારની સવાર ખૂબ મસ્ત થઈ ગઈ છે ને બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ તો આજે છે ચૈત્ર તો પૂરું થઈ ગયું આજે છે વૈશાખ સુદ 30 આજે છે અખાત્રીસ છે અને આજે કેટલી તારીખ છે 30 એપ્રિલ તારીખ 30 એપ્રિલ અને આજે છે બુધવાર તો અખાત્રીસ છે એનું ઘણું બધું ખૂબ મહત્વ છે અને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે અક્ષય એટલે કે જેનો કદી ક્ષય ન થાય જેનો કદી નાશ ન થાય એમ તો એને અક્ષય તૃતીયા અને આ દિવસે હું મુહૂર્ત ન જોવા એમ જ કે આ દિવસે મુહૂર્ત સારું જોઈએ એમ ગમે એના શુભ કાર્ય કરવા હોય ને તો થઈ જાય મુહૂર્ત જોવામાં આજે ન આવે અને કેમ અક્ષય તૃતીયા કેવી રીતના આવી આપણે એની સ્ટોરી એક આપણે જાણવી એમ તો બધી તિથિઓ છે ને 11 છે 13 છે 14 છે એવી બધી ભગવાન પાસે ગઈ અને ભગવાનને બતાવવા લાગી મારું મહત્વ આ છે પૂર્ણિમાએ એમ કીધું મારે પૂનમનું મહત્વ છે 14 એમ કીધું કે મારે 14નું મહત્વ છે અનંત 14નું મહત્વ છે એવી રીતના બધા પોતાના 11 પોતાનું મહત્વ બતાવ્યું બધા પોતાના કે મહત્વ સમજાવ્યું પણ જે તૃતીયા હતી ને 30 એક બાજુ રડતી હતી એમ ભગવાને પૂછ્યું તો કેમ રડીશું એમ તો એ કે મારું તો કઈ મહત્વ છે જ નહીં એમ ભગવાને કીધું કે તું રડમાં કે તારું પણ કે મહત્વ છે જ કે અક્ષય તૃતીયાના દિવસે જે પણ કામ કરશે ને બધા કે શુભ થશે એનું કાર્ય કોઈ ખરાબ નહીં થાય અને એ વસ્તુ બધી ખૂટશે નહીં એટલે ભગવાને એ તૃતીયાને વરદાન આપ્યું ત્યારથી આપણે છે ને અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીસ આપણે છે ને સેલિબ્રેટ કરીએ છીએ તો આ હતી એની સ્ટોરી કેવી લાગી તમે કોમેન્ટ કરી દેજો તો ચાલો બાર ચકલા બોલે છે બતાવી દો ગરમી બહુ છે જો ચકલા આવી જ જાય ઉડી જાય પાછા એટલે જો ઓલામાંથી નીકળી આમાં એને માળો બનાવ્યો છે ઉપર કેટલી જગ્યામાં રહેતી હશે એ ચાલો તો એવું છે અને આ બાજુ મિસ્ટરોના આજ સોનું હોતને ખરીદી શકાય કેટલો ભાવ છે સોનાનો ખબર છે ભાવ ઘેટો તો એનું હોતને મહત્વ છે અખાત્રીના દિવસે પછી સોનું ન ખરીદવું તો માટીના વાસણ પણ તમે ખરીદી શકો એવું બધું છે ચાલો આપણે શું કરીએ જોઈશું આખા દિવસમાં તો જો અત્યારે વાગી ગયા છે 9:30 અને આપણે ઘરના કામકાજ કરીને ફ્રી થઈ ગયા છે ને હવે આપણે બનાવીએ છીએ અથાણા બનાવે છે કાલ જે કેરી લાવ્યા હતા ને એને કટિંગ કરીને એનું અથાણું આપણે બનાવવાનું છે તો જ્યાં મમ્મી અથાણું બનાવે છે કેરી રાજાપુરી હતી હા તો એને જો આપણે મીઠું અને હળદર નાખીને આખી રાત રહેવા દીધા હતા 1.5 દિવસ રહેવા દીધો ઠીક અને પછી જો અત્યારે બપોરે મેં નાખ્યા હા હતા અત્યારે એટલે એક દિવસ થયો ને એક રાત રહી એટલે જો અને અહીંયા સૂકવવા માટે પંખા નીચે પાથરી દીધા છે પણ હું કહું છું હા હુકાઈ જાય પછી ઓલું ન કરવાનું હોય આને હા હુકાઈ જાય પછી ન બનાવવાના હોય એમ કહું એ જે હુકવા મીકું છે તમે હા હુકાઈ જાય ત્યારે બનાવો તો હુકાઈ જાય તે જ બનાવવાનું ને પાણી હોતા ન બનાવવાનું પણ હજી તો વાર નહીં લાગે ને હુકાતા હજી એક દિવસ નહીં વહી જાય એમ હા જે તો ખખડી જાય આખી દી પંખો હાલે છે એટલે તો અત્યારે ખાલી બોળો બનાવે છે ત્યાં લઈ લીધું છે તેલ તેલ ગરમ કરવા મૂક્યું છે જ્યાં રાઈનો બોળો મેથીનો બોળો નાખ્યો મેથીનો બોળો નાખ્યો મીઠું છે હા એ મીઠું છે આમાં વઘાણી છે હા આને હરખું બંધ કઈ નકર કોક હરખું જ છે એ ઢાંકણું ઢીલું છે બાકી હરખું જ છે કાંઈ વાંધો નથી એમાં તો સૌથી પહેલાં નાખ્યું છે રાઈનો બોળો પછી નાખ્યું છે મીઠું ને પછી નાખી છે વઘાવણી પપ્પાનો ફોન આવે નાખ્યા હું મરચા છે શું છે હા મરસા છે લે ઠેક આ મોટા આવે બસ કટકા કરીને મૂકી જશે એ છે કે મોટા જ લેવા છો મોટા જ લાવ્યા છે ઠેક મોટા જ લેવા છે તો હુકવણી કરેલા મરચા મમ્મીએ ડિઝાઇન પાડી પણ અહીંયા
એ ડિઝાઇન જ પાડવી પડે. એવું હોય હા હમ વચ્ચે આગળ આ મૂકીશું હવે ગોળ તેલ નાખશું વઘાણી ઉપર વઘાણી છે ને એની ઉપર તેલ નાખશું. તો હંસાબેનનો ફોન આવે છે, ફોન કરી લ્યો. આવે છે એમાં હા અરે આવતો નથી, પપ્પાનો ઉપર ફોન આવ્યો છે એમ. તો જો મસ્ત ડિઝાઇન પડી ગઈ છે. પેલા હજી નાખવાનું છે એનું શું કરવું? મેથીનો બોળો કાંઈ ને પછી મેથીનો બોળો, પછી મરચાં, મીઠું ને વઘામણી. હવે તેલ આવે, કેટલું ગરમ કરવાનું હોય તેલને? તેલને તો હજી ફૂલ ઉફાળ આવે એવું ના એટલે વરાળ ધુમાડા નીકળે એટલું હા. છે. તો ચાલો હવે નેક્સ્ટ પ્રોસેસ જોઈએ. હવે એમાં નાખે મરી. હમ. મરી ખાંડવી નહીં પડે? આખી હોય ને. આખી મરી હોય છે. તો એમાં જાય છે મરી. નાખવાનું છે બધા મરી મસાલા, હા તજ, તજ તો હવે ગયા છે એમાં તજ. હમ. હવે છે ને- લાકડું નથી નાખવાનું, લવિંગ શું કહેવાય એને? ના ના છે. મોટા માણસ તો એ 2 કટકા આપણે નાખી દીધા છે. એટલે બધા મરી મસાલા આવી ગયા છે, મરી, તજ, લવિંગ. હા તો બસ હવે તેલ આવી જાય ને હમ એટલે આ તેલ એમાં રેડ દેવાનું છે હા અને પછી સેસે સતપ હોય ને હમ ત્યાં જો આ બે આ છે ધાણાના કુરિયા હા ધાણા હા અને આ છે રાઈના કુરિયા. છે પછી એ બે બોળો આમાં નાખી દેવાનો છે. ગરમ તેલ હોય ને હા ત્યાં એટલે શેકાઈ જાય છે પણ અગાઉ નહીં નાખવાનું નકર આ બળી જાય. બરોબર આની એને તેલ કર્યું ને હમ એમ નહીં કરવાનું છે નકર બળી નકર જાય. બળી જાય. તો રાઈના કુરિયા ને રાઈનો બોળો કેવી રીતે હાલે કે ખાલી કુરિયા કેવા પડે? હાલે હાલે રાઈનો ને? બોળો કયો તો હાલે રાઈના કુરિયા કયો તો હાલે. તો જો મસ્ત ડિઝાઇન થઈ ગઈ છે. હવે તેલ આવે એની વાટ છે. ચાલો તેલ આવે પછી બતાવીએ. હા તો લાય મને ઓલા ફોન કરી. એમાં ધુમાડા થઈ ગયા હતા અને હવે આપણે એમાં નાખીશું નાખી દેવું વઘારમાં. ઢાંકી દો કે નહીં ઢાંકવાનું? ઢાંકી દેવાનું. પછી બાકીનું તેલ નાખવાનું કે? એ પછી ઠરી જાય ને પછી હા. નાખવાનું. છે એમ તો કઈ ઉડે એવું હતું નહીં એટલે કઈ વાંધો ન ઉડે આવે. નહીં. તો આમ આમ એને પછી શેકાય નહીં ને મેથી. ઠીક હા બધું વઘારેમાં બેસી જાય હવે ઉડી જાય એમ. તેલ એમાં રહે ને. ઠીક હજુ વાસ આવી હો. આવે આવે. આવી જો જો મેથી શેકાવા મળી જાય. હા અવાજ આવે. મેથી છે અવાજ આવે મેથી શેકાઈ હમ જાય. હમ. કાંઈ નહીં હવે ચાલો. કેટલી 1-2 મિનિટ રાખવાનું અવાજ બંધ થાય જ્યાંથી? ના ના હવે ભલે તે લેવો એમ મને જ રહે. છે મસ્ત આવી હા. સાદા તેલ ન હોય ને તો મરચાઈ શેકાઈ જાય ને. હા ગરમ તે હરખું થઈ ગયું એટલે શેકાઈ જાય બધું તળી જાય. વાસે આવવા મળ્યો બોળાની. હા. ચાલો જોઈએ. હા પછી હવે આ માથે ચટણી હળદ અને ઠરી જાય વરિયાળી હા. નાખી દેવું. હા આગળ આ બોળા બે નાખી દેવું હમ અને પછી સીરિયા રોળશું ને તો એ તેલ ઘટે ને. ત્યારે આ પછી તેલ નાખવાનું ગરમ હા, કરે પછી આ તેલ ના ગરમ કરેલું છે. નાખવાનું. ત્યારે ગરમ કરવાનું કે આનું આ ના હાદું ના હવે આનું આ જ રાખવાનું. છે? બરોબર. તો જો મસ્ત હવે વઘાર થઈ ગયો છે. હવે એમાં જાહે હવે નાખી દેવાનું. અડધું અડધું નાખજો રીલ્સ બનાવી જાય એટલે અડધું જ નાખજો. તો એમાં ગયા જો રાઈના કુરિયા, ધાણા નાખ્યા. ધાણાના કુરિયા કાળા હતા મને એમ કે રાઈ હશે. તો રાઈનું કાળું ફોપું ને અંદરથી પીળું નીકળે. આ તો ઓલો પિયર બોળામાં તો એ લોકો પ્રોસેસ કરતા હોય હા. છે. ના જો રાઈના કુરિયામાં ગયા વાનું હલાઈ નાખવાનું હા એટલે ઓલા બે શેકાઈ જાય. છે. હવે આગળ થોડુંક ઠરે ને હમ. તે વરિયાળી નાખી દેવાની. હા તો હવે આપણે નાખી દઈશું એમાં વરિયાળી. વરિયાળી. ચાલો તો અત્યારે આ બોળો આપણો રેડી થઈ ગયો છે. હવે આને હલાવીને મૂકી હવે દઈશું આ ઠરે ને? ઠરવા માટે. ઠરશે ને હમ. પછી હળદર ને સટણ ખાલી બરોબર. સાંજે પછી ઓલા સુકાઈ જાય સીરિયા એટલે પછી મિક્સ કરી દેવાનું. સાંજે પછી રોળી દેવાનું હમ અને બહુને ભરી દેવાની. હમ પછી તેલ ઘટે ને હમ પછી આ ઉપર તેલ રેડવાનું. છે. અથાણું હંમેશા તે આમાં કેમ આ બોળો બુડબુડા તેલ છે હા. એમ અથાણાની શીરું નહીં દેખાવા દેવાની. છે એ બુડબુડા જ રાખવાનું. હા એમ આમ માથે તેલ જ છે રાખવાનું હા તો સારું રહે. તો અથાણું સારું. અત્યારે ગોળ નાખવાનો છે. તો પછી ગોળ તો ગળ કરીને આપણે ગળો થોડો કરે ને હાવ ખાટું ન કરે છે હા
જે ન નાખો ન હાલે ને ન નાખો હોય તો કે બધા નાખે નાખે છે કોઈ ખાંડ નાખે કોઈ ગોળ નાખે હં. તો ચાલો આમાં થોડુંક નાખી દઈશું ગોળ એટલે એ પણ ગળી ખાંડ જાય. વાળું નથી કરતા ગોળ વાળું જ કરીશ છે અમે કે ઊનો ગોળ નાખી દઈએ ને તો પછી ઓગળી જાય. ઓગળી જાય ને. તો જો આમાં આપણે છે ને ગળ નાખી દીધો છે, જેટલો આપણે ખાતા હોય એ પ્રમાણે આપણે નાખી દેવાનો છે ગળ. આપણે અંદાજે કેટલો નાખ્યો હશે? 200 ગ્રામ, 1/4 કિલો છે. 2 કટકા ઓલા નાખ્યા હવે થોડોક નાખ્યો. તો આ આપણે અથાણાની રેસીપી કન્ટિન્યુ કરશું. હવે બપોર પછી આમાં આપણે એમાં બપોર પછી હા બપોર પછી ઠરી જાય ને ત્યારે બધું નાખવાનું છે, ત્યારે આપણે બધું બતાવશું. ચાલો ત્યારે. તો જો અત્યારે વાગી ગયા છે બપોરના 11:15 અને મમ્મી થોડુંક લેવા ગયા હતા. તો જો શું લેવા છે તો ખાખરા, કારણ કે ખાખરા લઈ જવાના છે ખાવા માટે. કંઈક નાસ્તો હોય તો સવારમાં ચા ને ખાખરા ને એવું ખાવા થાય. નકરા ખાખરા ખાવ તો ભાવે ખરું એમ. હા ઈ નકરો હાલો હાલે. પણ મેં આવા ખાખરા પહેલી વાર જોયા, ચોરસ આકારના. નકર મેં તો ગોળ આકારના પેકિંગમાં આવે ને ઈ જ જોયા હતા અત્યાર સુધી. અહીંયા આપણે સોસાયટી બેસીને હં. આવા બેસે તો કેટલાના એવા ખાખરા? 170 ના કિલો 170 ના કિલો આપે છે. છે અને કટકા લેવા હોય ને હમ તો 120 ના કિલો છે. કટકા તો હું એ લોકોને બનાવતા ભાંગી ગયા હોય ઈ એટલે ગોળ આવે ને હં. એના અડધા છે બરોબર ઈ છે. પેકિંગ કરતા હતા. હં. અને બાકીના તો થોડાક ચીપટા લેવા છે અને કપૂર લેવા છે. કપૂર મને લાગે થોડુંક વધારે લાવવું પડશે, કારણ કે અહીંયા કપૂર વધારે કામમાં આવે એમ. અને બીજું તો જો તેલ છે અને એક લોટી લેવા છે સેવડા અને ચેવડો બનાવવાનો છે આજે આપણે, એટલે થોડુંક ચેવડાનો સામાન લેવા છે. તો ચાલો આપણે બપોરા કરી લેવી. 12 વાગી ગયા છે. તો રોટલી છે ને, ચોળી બટેકાનું શાક છે અને છાશ. તો ચાલો બપોરા કરીએ અને બપોર પછી નિરાંતે મળીશું. લાવ્યું તેલ ઠેરી ગયું છે. આપણે જમી તો લીધું છે, પણ આપણે અથાણાનું કામ છે તો ઠરી ગયું છે. તો હવે એમાં આપણે નાખી દઈશું હળદર અને મિક્સ કરી દેવું. એમાં આપણે નાખી દઈશું ચટણી. એટલે ચટણી અને હળદર મિક્સ થઈ ગયું. હવે બપોર પછી આપણે જે કેરીના શીરિયા છે એ આમાં ભેળવી દેવાના છે. હુકા એટલો ભેળો હુકાય જ્યારે આમાં ભેળવી દેવું, નકર હવારે બરોબર. આપણે એને છે ને આમ અડીને જોવાનું, તો છે દબાવો નખતી એટલે પાણી જેવું નીકળે. આમ દબાઈ ને હં. તે જો પાણીના મરિયા નીકળે ને એટલે તો નો રોળી. પણ આમ દબાઈ પછી પાણી નો નીકળે ને હં. તો પછી બોળી દે. અને આમે તે હુકાઈ જાય ને આવ કરસડી વાળા થઈ જાય ને તે હા સંકોચાઈ જાય એમ. હા. તો અહીંયા જો ઝાઝી માત્રામાં નાખી દેવામાં આવ્યું છે મરચી પાવડર, અને હવે એને મિક્સ કરી દેવું. પેલા નાના હતા ને ત્યારે હુકવે ને અથાણું કરવા હાટુડે સીરિયા તે બધા હાલતા જાય, ખાઈ જાત. હાલતા જાય ને સૂંઘતા જાય, હાલતા જાય ને સૂંઘતા જાય એમ કરે. અડધા જેમ ખવાઈ જાત. હા. તો ચટણી અને હળદર એકદમ મિક્સ થઈ જાય છે ને એકદમ લાલ ચટાકેદાર હાથનો રેડી થઈ ગયું છે. મતલબ બોળો હજી રેડી થયો છે, બરોબર ને? બસ હવે આમાં જ હાસું જોવાનું છે. બોળામાં જ. તેલ વધારે હોય ને બધું બુડબુડા રાખવાનું મતલબમાં. હજી સીરિયા નાખીશું ને તઈ જ આવું તેલ ઉપર ઉપર રાખવું પડશે. ઉપર ભરશે ને બહુ નહીં તઈ છે. ચાલો તો ભરાશે. તો જો અત્યારે વાગી ગયા છે 7:30 અને વાળુનો ટાઈમ થઈ ગયો છે. આજે આપણે બનાવીએ છીએ વાળુંમાં કેવા આવે? ફાસ્ટ ફૂડનો ટાઈમ થઈ ગયો. ફાસ્ટ ફૂડ. ખાલી વાળું જ કહેવાય. ખાવી વાળું જ કહેવાય. એટલે ડિનરનો ટાઈમ થઈ ગયો છે. એમાં છે આપણે ફાસ્ટ ફૂડ, હેલ્ધી ફાસ્ટ ફૂડ છે. આપણે બનાવીએ છીએ પિઝા, પણ ખાખરા પિઝા બનાવીએ છીએ. એટલે જો સૌથી પહેલાં તો આપણે ખાખરા લઈ લીધા છે અને ખાખરાની ઉપર આપણે નાખ્યું છે શેઝવાન ચટણી, પછી આપણે કિસાન સોસ, પછી આપણે નાખ્યું છે માયોનીઝ. એના ઉપર હવે જશે કાંદા, પછી થોડાક નાખીશું ટમેટા, અને પછી થોડાક નાખીશું કેપ્સિકમ, અને લાસ્ટ પણ નોટ ધ લીસ્ટ ચીઝ. બધાયનું ફેવરિટ ચીઝ તો નાખવાનું જોઈએ. ચીઝ વગરની કોઈ વસ્તુ ભાવતી નથી. અને એ રોટલો પીઝા તૈયાર થાય એટલે આપણે અહીંયા જો આવી રીતના છે આપણું સેટઅપ, એમાં આપણે મૂકી દીધું છે. હવે આમાં આપણે જે ચીઝ છે ને મેલ્ટ થવા મળે ને એટલે આપણે લઈ લઈશું. ઓલરેડી બેટર બનાવીને મેન રોનકે તો ખાઈ લીધા છે. આ તો પછી તમને વિડીયો આ બતાવી. તો પછી વ્લોગ લીધો, કારણ કે આની મેં રેસીપી ઓલરેડી એકવાર આપી દીધી છે. કાં આપણે આપી દીધી છે ને રેસીપી? ખાખરા પીઝાની રેસીપી આઈ થિંક આપી દીધી છે.
એટલે આ વખતે આપણે રેસીપી નથી આપતા અને મમ્મી જો દીવાબત્તી કરે છે, વાળુનો ટાઈમ થઈ ગયો છે. ચાલો હવે પછી મળશું વાળું ટાઈમે. જો આવી રીતના છે ને આપણું ચીઝ થોડુંક મેલ્ટ થઈ જાય છે ત્યાં સુધી એને રાખવાનું ને મસ્ત જો પીઝો બની ગયો છે. અને આવી રીતના પીઝા કટરથી કટ કરી નાખશો અને મસ્ત બન્યા છે. કેવા બન્યા છે કયો જરા? તીખા ભીનેશ એ પણ થોડુંક તમે શેઝવાન ચટણી થોડી વધારે નાખી દીધું એટલે પાણી પીવું જો. એટલે એવું છે. ચટણી બનાવી કઈ ચટણી? લીલી ના લીલી ચટણી આમાં ન હોય છે. પીઝા સોસની જેમ સોસ નાખી દેવાનો, લીલી ચટણી નહીં નાખવાની આમાં. ત્યાં તો એટલું બધું તીખું નથી. ખાવાનું તમારે એ માંડવી પાક છે, મમ્મીને લઈ જવાનો છે માંડવી પાક. જરીક કાઢો એટલે મને તીખું લાગ્યું છે. ઓ માય ગોડ, તીખું લાગી ગયું છે. ચાલો આપણે કન્ટિન્યુ કરીએ. પાણી પી લઈએ. વાગી ગયા છે 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે. જમી કાઢીને નવરા થઈ ગયા છે. પપ્પા આવ્યા છે ને પપ્પા અત્યારે પીઝા ખાય છે. જો અત્યારે હવે તો ભાવ્યા તમને આ ખાખરા પીઝા? મજા આવી. પણ હું એમ કહું અમારામાં તો ઘણો બધો માલ સામાન હોય, તમારે ખાલી ટમેટા જ વધારે હોય. ટમેટા ને કેપ્સિકમ કેમ ભાવ્યા એમ? મને તોય ભાવે. ખાલી પાપડ ગયો તો મારે. કારણ કે જો પપ્પાને ખાલી છે ને કેપ્સિકમ અને ટમેટા હોય, કારણ કે ચીઝ ન ભાવે, માયોનીઝ ન હોય એમાં, અને કાંદા પણ ન હોય. એટલે હાવ પછી એમ થાય કે આપણે શું નાખવું એમ, સ્વાદ આવતો હશે કે નહીં આવતો હોય એમ થાય આપણને એમ. સ્વાદ જ નથી પછી ક્યાં વાત જ રહી. હા સ્વાદ નથી એટલે પણ ખાલી ભજીયા ભાવે તો એ. ભજીયા સ્વાદ જ રહી ગયો. હા ભજીયા પછી આમ તેમ નો આવે પાછું. તો તમારો ફોન હવે 3 દિવસ સુધી નથી આવવાનો, કેમ થાય? આગળ જો હું બોલ્યા તો હા? આગળ નેજા ફોન લે. ભજીયા બનાવવાના લઈ એક દી. હવે બસ વાળો નહીં બનાવી દે. બસ ઓલા કેજો બનાવી દે. આલિયા તમારે આટલું કોણ લાવ્યા? કોણ લાવ્યો? હું. તું લે. હા. લે. તો કયો દીકરો ડાયો? નાનો દીકરો લાવ્યા તમને. નાનો જ નહીં. હા એ તો જે આપે એ ડાયા કહેવાય ને એમ. અથોય કોને આપ્યો? તો જો મમ્મીનો નવો ફોન આવી ગયો છે, એનું અનબોક્સિંગ થાય છે. મોટો કેટલો? એ તો નાનો વાપરો છે એટલે મોટો જ લાગે ને. હવે ક્યાં મને નાના આવતા મોટા આવતા આવે એટલી સ્ક્રીન તો હોય જ કાં મિનિમમ. હવે નાના નથી આવતો. કેમ થાય? આવડી જાય. બસ આપણે જો ફેસબુક આવી ગયું લે. અને યુટ્યુબ આવી ગયું. હમ પછી હવે બીજું શું જોવાનું? વોટ્સઅપ. આ વોટ્સઅપ એ આવ્યો યાર. તો આવડી ગયું ને, શીખવાની કઈ જરૂર નથી ને તો ફોન. બીજું શીખવાડવાનું હોય એ શીખવાડવાનું. એ તો બીજું તો શું હોય? વોટ્સઅપ. હારું, જો આ બટનથી કપાય ને એ મને આ ગમે લ્યો. કયા બટનથી કપાય? જો આ બટનથી. સોનું વાહ. જો આમ કર્યું એટલે આ બધું આવ્યું. હા એટલે આનથી ઓલું દબાઈ એટલે બેક બટન હા, અને ઓલું તમારા પાસે આ બટન ન હોય ને છે. એટલે ન ખબર પડે કે કઈ રીતે ઓલું કરાય યાર. તો જો મમ્મીનો આ ફોન છે. કયો ફોન છે આ? રિયલમીનો ફોન છે. કોને ખબર કેટલાના આવ્યા, કેટલાના આવ્યો એ થોડું કહેવાનું કેટલાના આવ્યો એ. સરસ કેમેરાવાળો મસ્ત છે પાછળ. જોવાનું હોય કેમેરા. તો આ ત્યાં આજની મમ્મીની સરપ્રાઈઝ. ઓ વરના થાવ. ઓહ માય ગોડ, હોવર નથી થવું. તો પછી હું કેવું કે આરોગ્ય શું કે તંદુરસ્ત ભવ. હા હાજા ન લાગ્યો. હા એમ હાજા ન ઈ જ હોય ને એમ. નગર હોવર જીવીને બેઠા બેઠા જીવન થયું શું કરું એવું થાય. જીવવું પડે એ રીતે. હા એમ એટલે જ ને. બાય વરા કહી દે એમ કાઢવા. તો એવું છે. તો કાંઈ નહીં હવે. મારા ઘરે કામમાં નહીં દો, પેલા કહી દો. હે પપ્પાને ઘંટી મુકાણી છે, મારા ઘરે ઘંટી નહીં મુકાય. અરે બારની સેવા કરવા માટે પપ્પાએ ઘંટી મૂકીને ઘરે હીરા ઘસતા કે નહીં એમ. તો કે રોનકને નહીં એમ કઈ એમ કે તમને ને હો વરા જીવવાનું કીધું છે. કોને ખબર? આપણને હોવર હતા મેં એમ તમને કીધું. કીધું છે મારે ને જીવવાનું તમારે જીવવાનું કીધું છે તમને. તમે હવે તમારે પણ સાથ જોવાનું. હવે અમારા પર અમે તો આશા રાખતા જ નથી. હું કેવું કા અત્યારની પરસા એમાં એક કોઈ પ્રકારની આશા આપણે નથી. અને શું કે તમને સરપ્રાઈઝ મળી ગઈ, પણ હવે તમારે શું પપ્પાને ભજીયા કાલ બનાવી દેવાના એટલે એની સરપ્રાઈઝ પૂરી થઈ. એના તમે ભજીયા ખવડાવો ને કે 1 મહિનો પછી હા 1 મહિનો. મેથી લાવશે તો કરશું. પણ મને લાગે રસોઈ અહીંથી જાય છે ને, રસોઈ એકવાર ભજીયા બનાવતા છે. શું બનાવે છે. બનાવે છે ને? રસપુરી હોય એક. હા એટલે આપણું ખાણું પીણું મળી જતું બરાબર હોય. એક બે વાર હોય. આખરે તો ભજીયાનો વિડિયો મારે આવ્યો તો. છે. હમણાં હંસાબેન એમ નત ગયા. તો એક ભજીયા પાડતા હતા. છે બરોબર. ભજીયા હોય, રસપુરી હોય, બટેટા વડા હોય. એમ તો કહું છું, આપણી વાળા રસોઈ આવે એટલે આપણી જેવું બનાવતા હોય, નો વાંધો આવે એમ.
આવું છે એમ. આવું બધું છે. તો જો મમ્મીને તો ફોન આવી ગયો છે તો તમે વ્લોગ ઉતારશો કે નહીં? ઉતારશો ને તો બરોબર. એટલે આમ જ બોલવાનું હોય ને હા બધા આમ જ બોલવાનું, પણ ફોન છે ને આડો રાખવાનો આમ. આડો. કાલ તમે વ્લોગ બનાવજો થોડીક વાર એટલે ખબર પડે. તો જો અહીં અથાણા આપણે કન્ટિન્યુ કરીએ તો કેરીના અથાણા જો શીરું છે બધી સુકાઈ ગઈ છે હવે, કારણ કે આખો દિવસ કન્ટિન્યુઅસ એ પંખા નીચે હતી ને એટલે. તો હવે આપણે જો આમાં ડાયરેક્ટ બોળી દેવાની છે. આમાં ને આમાં છે ને 2 દી સુધી હલાવશે ને હં અને તેલ ને મોણ બધું સડી જાય. ઠીક, પછી ડબલામાં ભરી દેવાના છે. હા 2 દી પછી. તો જો અહીંયા આપણે છે ને બોળા ને બધી કેરી મિક્સ થઈ ગઈ છે. હવે આને છે ને 2-3 દિવસ સુધી હાલતા ચાલતા ચમચા ફેરવતા રહેવાનું છે અને પછી આને બવણીમાં એકદમ પાછું તેલ નાખીને મસ્ત ભરવાનું છે. આ આપણું જથાણું રેડી છે. કેવું અથાણું છું કોમેન્ટમાં લખજો. એ લોકોને ખાધા વગર કેમ ખબર પડે પણ એમને કેવું? આમ કલર ઉપરથી ખબર પડી જાય. કલર તો સરસ આવ્યો છે. હા કલર સરસ છે. અને નહીં આવડતું તો બેન કરી દેવું ને બીજું હા કરી દે મમ્મી. અને વાહ, સુરતમાં હોય તો એ વાત છે. તો જો અત્યારે સવા 9 જેવો ટાઈમ થઈ મમ્મી તો જોઈ જ આમ આમ હું ઓલી વાસુ છું. આમ એમને આમ આમ એ તો મમ્મીને એમ છે જાય ખાવું એમ કરે એમ. નંબર હોય ને એટલે. એટલે ચાલો કોમેન્ટ લઈ લેવી. મમ્મીને આપણે પૂછ્યું હતું કે જાત્રામાં જાય છે તો હું હારે લઈ જાઉં એમ. તો ઘણા લોકોની કોમેન્ટ આવી છે કે દવાઓ સાથે લઈ જવાની એમ. હા તો વિઠ્ઠલ ગેવડિયા કે છે મસ્ત મજાનું ડ્રોઈંગ કર્યું છે અને દવાઓ સાથે લઈને જાજો એમ કે જો છે. ઓલું ખાનું જો સામું દેખાય ને ત્યાં બધી દવા જ એ બધી ભેગી દવા જ છે. ભરી છે જો આ બધી આખી દવા જ છે. પછી જાતી વખતે એકવાર ટેલી કરી લેવું, બધી દવા આવી ગઈ છે ને એમ. પછી શ્વેતાબેન કહે છે મસ્ત ડ્રોઈંગ કર્યું છે. સ્મિતા પટેલે કહે છે સરસ ડ્રોઈંગ કર્યું. પછી યશ્મિન ભરમાળ કહે છે તમારું હોમ મસ્ત ક્લીન એન્ડ નીટ છે. મસ્ત તમારા સાસુનો નેચર પણ સારો છે એમ. હા હે એટલે એટલે સ્વભાવના સારા છે અને આપણું ઘર બહુ ચોખ્ખું છે એમ, નીટ એન્ડ ક્લીન, સારું સુંદર. ખાવું આખો દી ઢેકરું ઢહેડા જ કરે તો કાંઈ ઢળતા નથી. એ જિંદગી થોડી ઢળવળવામાં કાઢવાની છે. એક ટક દોડી લે. એક ટક ઢળવાની પછી પાછળ હારળ પગલા પડ્યા હોય તો બીજે પોતા મારવાનું ન થાય. એટલા તમે બે ડાયા એટલા એને એમ થાય કોઈ દી રોંડે હંસવારી નથી નીકળી. અરે એમને પછી કોઈ ઘરે હોય ને તમે બધા હોય પૈસા એટલે એટલે બે કઈ હોય ને. હા એટલે નો કઈ ખરાબ રહે. પછી શ્વેતા કહે છે દીદી તમે રેડીમેડ રંગોળી બનાવવાનું કહેતા હતા, તમે ક્યારે બનાવશો એમ. તો બનાવશું થોડીક વારમાં, પણ એના માટે છે ને નીચે કાગળ જોઈ ટ્રાન્સપરન્ટ કાગળ મેં કંઈક મળી જાય ને કંઈક વસ્તુ લઈને એમ આવી જાય તો પછી આપણે થોડાક દિવસમાં બનાવશું એમ. પછી અરુણા જેઠાણી કહે છે કે અનાદી જ્વેલ્સનો ઠેલો સોફા પર પડ્યો છે ને એ ભાઈ ગયા છે. એના ઘરની શોપ છે ને અનાદી જ્વેલ્સની સામે કે અમારું ઘર છે એમ. અને પૂર્વી નાકે ઓલી છે ને શેરીક નાકે હા સામે કોઈ એમ ઈ રહેતા હા હશે. ત્યાં રહી છે એમ. ઈ અમારા સંબંધી છે. અનાદી જ્વેલ્સ પણ સંબંધિત છે એટલે સોનાનો ભાવનો ઘટાડી દેવો હોય તો હાલ તો ઈ જ હાલે. પણ એટલે એમ કે ભલે ને એમ કે ઈ સંબંધી હા છે તેમ અમારા અમારા. રિલેટિવ્સ થાય છે એમ. પછી દિશા પટેલ કહે છે જરૂર પૂરતી દવા લઈ જવી ભૂલ્યા વગર. હા દવા તો જોઈએ છે. પછી ઈતલ ભુવા કહે છે તમારા સાસુને ડ્રેસ લઈ જવાય ત્યાં સારા પહેરવામાં. એમાં થોડું કેવું પડે, ડ્રેસ જ લઈ જવાના હોય ને. એ તો આ લીધા છે, પેલા dress જ હા લીધા આ પેલા ગયા વર્ષે મારા મમ્મી અને આ મમ્મી એ બધા ચારે જણા છે ને જાત્રામાં જવાના હતા, પૈસા ભરી દીધા હતા અને છે ને જવા ટાણે થોડાક દિવસની વાર થઈ ને ત્યારે કેન્સલ થઈ જાય. આ લોકો બધી શોપિંગ કરી નાખી હતી. ઈ શોપિંગ અત્યારે હવે કામમાં આવે છે. હા. પછી ગુજરાત જ્ઞાન કહે છે રોનક જોબ કરે છે કે બિઝનેસ કરે છે. તો એ તો જોબ કરે છે, આઈટીમાં છે. તો આ હતી એટલી કોમેન્ટ. આવી રીતના જો કોમેન્ટ કરતા રહેજો. કેટલા ટાઈમથી કોઈની કોમેન્ટ આવતી નહોતી પણ આજે કોમેન્ટ આવી તો બહુ મજા આવી, લે વાંચી લેવી એમ. તો કાંઈ નહીં આવી રીતે કોમેન્ટ વાંચવાનું રાખો એટલે બધાને મજા આવે. હા તો એટલે બસ એને એમ થાય કે ભાઈ અમારું વાસે છે જો. એ વાત સાચી. એટલે ઈ કરવા ઈ કરે રાજી એમ કે ભાઈ. લોંગ વિડીયો થઈ જાય પછી કોમેન્ટ વાંચી એટલે એમાં એમ તો કાંઈ નહીં, પણ જ્યારે રીતના કોમેન્ટ વાંચતા રહેશો તમે કોમેન્ટ કરતા રહેજો. અને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું. ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.